રાધે રાધે. જય સિયારામ. આપણે અરણ્ય કાંડ ઉપર પ્રવચન ચાલે છે. અરણ્ય કાંડમાં આપણે આગળ વધીએ તો રામ એમ કહે છે કે હે અત્રિ ઋષિ, હવે જો તમે આજ્ઞા આપતા હોય તો અમે બીજા વનમાં, બીજા જંગલમાં જઈએ. અમારી ઈચ્છા છે કે બીજા જંગલમાં અમે પહોંચી જઈએ. સતત મારા ઉપર કૃપા રાખજો રામ કહે. અને સેવક જાણીને પ્રેમ રાખ્યો છે તો એ પ્રેમ ક્યારેય છોડતા નહીં. ધર્મ ધુરંધર પ્રભુ કે બાની, સુની સપ્રેમ બોલે મુનિ જ્ઞાની. ધર્મ ધુરંધર શ્રી રામજીના આ વચન સાંભળીને જ્ઞાની અત્રિ મુનિ પ્રેમપૂર્વક બોલે છે. એક તો અહીંયા રામને ધર્મ ધુરંધર કીધા. ધર્મ ધુરંધર એટલે કીધા કે ભગવાન હોવા છતાં પણ પૂર્ણ મર્યાદાનું પાલન કરે છે, પૂર્ણ ધર્મનું પાલન કરે છે, ભગવાન હોવા છતાં પણ. કારણ કે રામ ભગવાન છે, એ તો સ્વતંત્ર લીલા કરી શકે, કાનુડાની જેમ ઉછૃંખલ લીલા પણ કરી શકે, પણ છતાંય રામ ધર્મની મર્યાદામાં રહીને લીલા કરે છે, એટલે એને ધર્મ ધુરંધર કીધા. ભગવાન કૃષ્ણની લીલા છે તો શાસ્ત્રોક્ત રીતે બરોબર જ, પણ છતાંય બધાય માટે સમજવી કઠિન છે. એટલે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કીધા, લીલા પુરુષોત્તમ કીધા, અને રામને ધર્મ ધુરંધર કીધા. કારણ કે રામની તો પ્રત્યેક લીલા ધર્મની મર્યાદામાં જ થઈ છે. રામની લીલામાં કોઈ ભૂલભાલ ન કાઢી શકે. હા, સીતાજીનો ત્યાગ કર્યો, બાલીનો વધ હંતાઈને કર્યો, આવી લીલાઓ ઉપર સદકા સંશય કરે છે લોકો, પણ એ સંશય એના વ્યર્થ છે. કારણ કે ભગવાનની અમુક લીલા આપણી બુદ્ધિથી પરે હોય, અને બુદ્ધિથી પરે હોય એ વસ્તુ આપણે સમજાતી નથી. ભગવાન થોડા કઈ બુદ્ધિમાં આવી જાય એવા છે, આવી વસ્તુ છે. એટલે ભગવાનની લીલાને બુદ્ધિથી સમજવી અતિ કઠિન છે. એક લીલા એવી છે રામજીની કે જે બુદ્ધિમાં આવતી નથી લોકો. વાત એવી છે કે રામજીના રાજ્યમાં એક બ્રાહ્મણ હતો, અને એ બ્રાહ્મણના સંતાન જન્મે ને એટલે જન્મીને તરત મરી જાય. સંતાન એના જીવે નહીં બ્રાહ્મણ. એટલે એના 2-3 સંતાનો મરી ગયા. એટલે એ બ્રાહ્મણ છે ને રામ પાસે આવ્યું અને રામને કહે છે કે હે રામ, તમારી કઈક ભૂલ તો થાય છે, તમે કઈક ભૂલ તો કરો છો. કારણ કે રાજાની ભૂલ જ સજા બનીને પ્રજાને મળે છે. એટલે તમારાથી કઈક ભૂલ થાય છે, કારણ કે મારા સંતાનો મરી જાય. એટલે નક્કી ભૂલ તમારાથી થાય છે, કઈક વિચારો. મારા સંતાનો મરે છે, હવે મારા સંતાનો ન મરવા જોઈએ. એટલે રામને ઝટકો લાગ્યો કે એવી તો હું શું ભૂલ કરતો હોઈશ કે મારા રાજ્યમાં એવી શું ભૂલ થતી હશે કે જેના કારણે આ બ્રાહ્મણના સંતાનો મરી જાય છે. એટલે એમને ઋષિમુનિઓને બોલાવ્યા, અને ઋષિમુનિઓને બોલાવી અને કીધું કે ભાઈ, મારા રાજ્યમાં એવી શું ભૂલ થાય છે, બતાવો કે જેના કારણે આ બ્રાહ્મણના સંતાનો મરી જાય છે, બતાવો. ઋષિમુનિઓએ ખૂબ નિર્ણય કર્યો, ધ્યાન ધરીને જોયું. તો બધા ત્રિકાળ જ્ઞાની ઋષિમુનિઓ હોય ને, એટલે ધ્યાન ધરીને જોવે છે. તો ધ્યાન ધરીને બધી રીતે ચેક કર્યું તો ઋષિઓએ એવો નિર્ણય આપ્યો કે તમારા રાજ્યમાં એક શૂદ્ર કઠોર તપસ્યા કરે છે, અને શૂદ્રને કઠોર તપસ્યા કરવાનો અધિકાર નથી. એ શૂદ્ર ઝાડવા નીચે ઊંધો લટકાય અને નીચે ધુવાણો કરીને કઠોર તપસ્યા કરે છે. એ શૂદ્રની તપસ્યાનું પાપનું જ આ પરિણામ છે કે અમારા ગામના બ્રાહ્મણના દીકરા મરી જાય. આ શૂદ્રને તપસ્યા કરતા રોકો. એ શૂદ્રનું નામ હતું શંબુક. શંબુકને કોઈ પણ રીતે તપસ્યા કરતા રોકો. રામને ખબર પડી એટલે રામ તરત જ શંબુક પાસે ગયા જંગલની અંદર, અને કીધું ભાઈ, તું આ તપસ્યા છોડી દે. શૂદ્રને આવી કઠોર તપસ્યા કરવાનું શાસ્ત્રમાં વિધાન નથી, તો તું આ તપસ્યા છોડી. અને શું શંબુક એમ કે હું કઈ ખોટું કામ તો નથી કરતો નહીં, કે તપસ્યા જ કરું છું ને, કે હું તો તપસ્યા કરીશ. રામ કે હું તને હા સાચું કહું છું,
તું તપસ્યા છોડી દે, કારણ કે શૂદ્રને આવી કઠોર તપસ્યા ન કરવી જોઈએ એમ બધા ઋષિ મુનિઓએ કીધું છે, તો તું શું કામ હઠાગ્રહ કરસ? તો કે હું તો તપસ્યા કરીશ. એટલે રામને ગુસ્સો આવ્યો અને સંબકનું મસ્તક તલવારથી કાપી નાખ્યું. મસ્તક કાપી નાખે છે રામજી તલવાર. ત્યારથી ઓલા બ્રાહ્મણના દીકરા મરતા બંધ થઈ જાય છે. ત્યારથી બ્રાહ્મણના દીકરા મરતા નથી. પણ અહીંયા રહસ્ય તો છે જ કે સંબુકને મારી શું કામ નાખ્યો રામ? ગમે એમ તો ભલે સુસ્ત તપસ્યા જે કરતો હતો એ પણ તપસ્યા જ કરતો હતો ને બીજું કઈ ખોટું કામ નતો કરતો ને, શા માટે માર્યો? છતાં પણ રામજીએ એનો જવાબ સુદર્શન સિંહજી ચક્ર આપે છે. સુદર્શન સિંહજી ચક્રની મેં ચોપડી વાંચી, એમાં એ એવો જવાબ આપે છે કે એક તો શૂદ્રને કઠોર તપસ્યા કરવાનો અધિકાર નથી, કારણ કે એને ભગવત પ્રાપ્તિ ચારેય વર્ણની સેવાથી થાય છે. એટલે આવી કઠોર તપસ્યાનો એને આવી કઠોર તપસ્યા કેવળ બ્રાહ્મણ અને રાજાઓ જ કરતા, બીજા કોઈ આવી કઠોર તપસ્યાઓ કરતા નહીં. એક તો એ શાસ્ત્રોના નીતિ નિયમનું ઉલ્લંઘન થતું, અને બીજું એક એ હતું કે એ સંબુક છે ને મેલી તપસ્યા કરતો, મતલબ હઠાગ્રહવાળી સકામ તપસ્યા અને મેલી તપસ્યા હતી. તો રામના રાજ્યમાં મેલી તપસ્યા કરવા વાળું કોઈ નહોતું, અને આની તપસ્યા છે ને મેલી હતી, મતલબ કાલા જાદુ વાળી તપસ્યા હતી. એ બીજાને નુકસાન કરવી એવી તામસી તપસ્યા હતી. એ તપસ્યાના કારણે ઓલા બ્રાહ્મણના દીકરા મરતા હતા. તો તામસી તપસ્વીનો વધ કરવો રાજા માટે યોગ્ય છે. જો કોઈ મેલી વિદ્યા કરતું હોય, મેલી વિદ્યા ભૂત પ્રેતની વિદ્યા કરતું હોય અને એ વિદ્યા દ્વારા પ્રજાને હેરાન કરતા હોય, તો એવા તામસી લોકોનો વધ કરવો રાજા માટે યોગ્ય છે. સુદર્શનજી ચક્ર આ લખે છે, અનુચિત નથી. એટલે રામજીએ સંબુકનો વધ કર્યો, કારણ કે સંબુક તામસી હતો અને એની તપસ્યા પણ તામસી હતી. એટલે રામજીને સંબુકનો વધ કરવો પડ્યો. તો સંતો આ જવાબ તો આપતા જ હોય છે, અને એ લીલાના રહસ્યો ક્યાંક ને ક્યાંક થોડા ખુલ્લા હોય તો આપણી નજર ત્યાં પહોંચતી હોતી નથી. અને વાત એ બીજી સાચી જ છે. તમને મેલી વિદ્યા વાળા ભૂવા ભરાડીને જોશો તો થશે ત્યાંથી દૂર હટી જાવ, નકર આ ક્યાંક મેલું ઘુસાડી દેશે. આપણે ખુદ મેલી વિદ્યા વાળાથી ડરીએ છીએ, તો ભગવાન પણ મેલી તપસ્યા કરે છે એવા વ્યક્તિથી ડરે છે, ગમતું નથી ભગવાનને. એટલે એવા વ્યક્તિનો વધ ઉચિત છે, કારણ કે એનો વધ નહીં કરીએ તો એ હજારોના જીવનને વેરણ છેરણ કરી દેશે. એટલી મેલી વિદ્યામાં તાકાત હોય છે, કારણ કે દેવી કા રાક્ષસ સિદ્ધ થઈ જાય ને તો એમાં એટલી તાકાત હોય છે. એટલે મેલી વિદ્યાની તપસ્યા કરવી એ સર્વથા શાસ્ત્ર વિરુદ્ધ છે, અને એવાનો વધ રાજા કરી શકે છે. એટલે રામની લીલામાં કોઈ શંકા કરવી નહીં. રામ ધર્મ ધુરંધર છે, અને ધર્મ ધુરંધર હોય ને એનાથી કોઈ પાપ ન થાય, તો આપણે એની લીલાને સમજી ન શકીએ. આમ જોઈએ તો કૃષ્ણની બધી લીલાઓ પરમ પવિત્ર છે, પણ એને સમજવા માટે છે ને તપસ્યા જોઈ. આ ગંદા અંતઃકરણથી કાંઈ ભગવાનની લીલાઓ ન સમજાય. એ લીલાઓ સમજવા માટે તપસ્યા કરવી પડે, તપવું પડે, સોના જેવું હૃદય ઉજળું બનાવવું પડે, ત્યારે ભગવાનની લીલા સમજાય છે. એમને ભગવાનની લીલા સમજાતી નથી, આવી વસ્તુ છે. એટલે મેલી વિદ્યા તામસી વિદ્યા વાળાની અધોગતિ નિશ્ચિત થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જે મેલી વિદ્યા કરે છે, તામસી વિદ્યા કરે છે, એની અધોગતિ નિશ્ચિત છે. હમણાં હું સ્વામી રામસુખદાસજીની ગીતાજી વાંચતો, તો સ્વામી રામસુખદાસજીની ગીતાજીમાં એક પ્રસંગ આવ્યો કે ભૂતોને ભજવા વાળા ભૂતોને પ્રાપ્ત કરે છે, પિતૃઓને ભજવા વાળા પિતૃઓને પ્રાપ્ત કરે છે, અને કૃષ્ણ કહે છે કે મને ભજવા વાળા મને પ્રાપ્ત કરે છે. તો અહીંયા રામસુખદાસજીને કોઈ પૂછ્યું કે ભૂતોને ભજવા વાળા ભૂતોને પ્રાપ્ત કરે છે, એનો અર્થ શું હોય? તો રામસુખદાસજી અહીંયા જવાબ આપ્યો કે એક સત્ય ઘટના તમને સંભળાવું, પ્યોર સત્ય ઘટના. કે એક વ્યક્તિ હતો, ભૂવો ભરાડી હતો, અને એને એક ગંદા પ્રેતને સિદ્ધ કર્યું. હવે એ શું કરે? ભૂવો ભરાડી કોઈ એને પ્રશ્ન પૂછવા આવે ને, એટલે ભૂવો ભરાડી એમ કહી દે આ તમારો પ્રશ્ન છે? બોલો કે હા મારો પ્રશ્ન તો આ જ છે. કે તમને કેમ ખબર પડી? તો કે મને તારા પ્રશ્નની ખબર છે, તારા જવાબની ખબર છે. એટલે કોઈ પણ એની સામે બેહે ને એટલે ભૂવો બોલી જાય આ પ્રશ્ન પૂછવા આવ્યા છો? તો કે હા હું તો એ જ પ્રશ્ન પૂછવા આવ્યો છું. તો કે હવે એનો જવાબ આપો. એમ કઈ ભૂવો ભરાડી પાછો એનો જવાબ પણ આપે.
એટલે પ્રશ્ન કરીએ ને જવાબ આપે કે ગામમાં હલ્લો મચી ગયો કે આ ભૂવો તો જો કેવો સિદ્ધ છે. પ્રશ્ન કહી દે છે ને જવાબ કહી દે છે. ઓ આ તો કોઈ સિદ્ધ છે, કેવો છે એટલે ધીરે 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 એની વાત ફેલાઈ ગઈ, પ્રખ્યાતિ ફેલાઈ ગઈ. તો એક વ્યક્તિ હતો, એ વ્યક્તિએ આ ભુવાને પૂછ્યું કે તમે આ બધા પ્રશ્નના કેમ જવાબ આપો છો, મને તમે કહો, મારે એ જાણવું છે. બસ તમે મને કોઈ પણ રીતે જણાવો કે તમે આ પ્રશ્નોના જવાબ કેમ આપી શકો છો. તો ઓલો કે તારે શું કામ છે ભાઈ, કે તારે જાણવાની જરૂર નથી. તો કે ના ના, મને જણાવો ને જણાવો. મારું હૃદય એમ કહે છે કે હું પણ આ વસ્તુ જાણું કે તમે બધાના જવાબ સીધા વગર કેવી રીતે આપી દો છો. તો ઓલા ભુવાએ કીધું ચાલ તારે હવે જાણવું જ છે તો બતાવી દઉં. વાત એવી છે કે મેં એક મેલી વિદ્યાને સિદ્ધ કરી. એક પ્રેતને પકડી રાખ્યું છે. એ પ્રેત છે ને, હું મારે કાનમાં છે ને કે માણસની વિષ્ઠા રાખી દઉં, શુદ્રની વિષ્ઠા રાખી દઉં ને એટલે અપવિત્ર જગ્યામાં પ્રેત આવે. તો કે કાનમાં હું વિષ્ઠા રાખી દઉં ને એટલે કોઈ સામે બે ને તો પ્રેતને કહું, પ્રેત આનો પ્રશ્ન શું છે બતાવ. તો ભૂત પ્રેત ને એ અંતર્યામી તો હોય, એનામાં આપણા કરતા વધુ શક્તિ હોય ભૂત પ્રેત ની અંદર, કારણ કે એનું વાયુનું શરીર હોવાથી આપણા કરતા વધુ શક્તિશાળી હોય છે ભૂત પ્રેત. એટલે ભૂત પ્રેત કોઈ ઉપર હાવી રહી જાય ને તો એ કાઢી શકતા નથી કોઈ, બહુ કઠિન પડે છે ભજન વગર. ઓલું પ્રેત કાનમાં કહી દે કે આનો પ્રશ્ન આ છે અને એનો જવાબ આ છે. તો આ રીતે પ્રેત મને કાનમાં કહી જાય. તો ઓલે પૂછ્યું તો અચ્છા, તો પ્રેતે તમને એ કીધું હશે ને તમારું મૃત્યુ ક્યાં થશે. તો ઓલો કે હા, મારું મૃત્યુ નર્મદા કિનારે ફલાણું ફલાણું જે તીર્થ છે એ તીર્થમાં મારું મૃત્યુ થશે, નર્મદા કિનારે. એમ તો કે હા, મને ખબર છે કે મારું મૃત્યુ થવાનું છે, તે દિવસે હું નર્મદા કિનારે વયો જાય છે, નર્મદા કિનારે મારું મૃત્યુ થશે. એમ તો કે હા, પણ જયારે ઓલા ભુવા ભરાડીના મૃત્યુનો સમય આવ્યો ને તો એ ભુવો ભરાડી નર્મદા કિનારે હાલતો થયો. નર્મદા કિનારે હાલતો થયો ને તો આ પ્રેતને ન કહી. એને એમ થયું કે આ થોડો કઈ નર્મદા કિનારે મરવા દઉં. તો પ્રેત પાછળ, ઓલો આગળ આગળ. નર્મદા કિનારે લગભગ આમ 1 કિલોમીટર દૂર રહી ગયા, દૂરથી નર્મદા દેખાતી હતી. ત્યાં આ પ્રેતે એને દબાવી દીધો અને વચ્ચે જ મારી નાખ્યો. નર્મદા કિનારે પહોંચવા ન દીધો, તીર્થમાં પહોંચવા ન દીધો, ત્યાં જ એને મારી નાખ્યો. તો રામસુદાજી આ ઉદાહરણ આપીને કહે છે કે આખી જિંદગી ભૂત પ્રેતની વિદ્યા સિદ્ધ કરી હોય ને તો નર્મદામાં મરવાનું હોય ને તો એ મરવાનું કેન્સલ થઈ જાય છે અને તમને ભૂત પ્રેતની યોની મળે છે. કારણ કે ગીતાજીમાં ભગવાને ચોખ્ખું કીધું છે, ભૂતોની ઉપાસના કરવા વાળા પ્રેત યોનીને પ્રાપ્ત કરે છે, પિતૃઓને પામવા વાળા પિતૃ યોનીને પ્રાપ્ત કરે છે અને મને ભજવા વાળા મને પ્રાપ્ત કરે છે. તો કૃષ્ણની વાત ખોટી કઈ રીતે હોઈ શકે. ભલે ગમે એવો શુદ્ધ વ્યક્તિ હશે તો જો મેલી વિદ્યાના ચક્કરમાં ચડી જશે તો અંતે એને પ્રેત યોની જ પ્રાપ્ત થશે. કારણ કે જે આખી જિંદગી ચિંતન કર્યું હોય અને જેના ભેગા આખી જિંદગી પસાર કરી હોય ને એ યોની જીવને પ્રાપ્ત થતી હોય છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો કહેવાનો મારો ભાવ શું છે? કહેવાનો ભાવ મેલી વિદ્યા સિદ્ધ કરવી જોઈએ નહીં. એ તમારા પાછલા અનંત જન્મોના પુણ્યને નષ્ટ કરી નાખે છે અને પ્રેત યોનિની પ્રાપ્તિ કરાવે છે. એના કરતા તો વિષય જીવ હારા, જે સુખો ભોગવે છે સંસારના અને ભગવાનથી મતલબ રાખ્યા વગર ખાવું પીવું હરવું ફરવું મોજ કરે છે. કમસે કમ ઈ રજોગુણીને મનુષ્ય જન્મ તો મળશે, થોડું ઘણું ભજન કર્યું હશે તો એને મનુષ્ય જન્મ મળશે. પણ ભૂત પ્રેતની ઉપાસના કરવા વાળા તો અહીંયા જ તમોગુણી લાગે. તમે તો ભૂત પ્રેતની ઉપાસના કરતા હશે એની આંખું જોજો, મોટી મોટી હશે, ગોળ ગોળ હશે, દોરા ફાટેલા હશે. અહીંયાથી જ નક્કી થાય છે કે જો આ પ્રેત યોનીમાં જવાની તૈયારી કરે છે. એનું મોઢું જોતા જ ખબર પડી જાય કે આ પ્રેત યોનીમાં જાશે. એટલે ઉપાસના હંમેશા સાત્વિક હોવી જોઈએ. સાત્વિક ઉપાસના જે નથી કરતા એનો કોઈ દી સંગ ન કરવો જોઈએ. જેની ઉપાસના સાત્વિક છે, જે પ્રભુની ઉપાસના કરે છે, પ્રેમ માર્ગની ભક્તિ માર્ગની ઉપાસના કરે છે, એવા જ વ્યક્તિનો સંગ કરવો જોઈએ, બીજાનો સંગ કરવો જોઈએ નહીં. આ બધી વાતો રામ ધર્મ ધુરંધર છે એના ઉપર મેં આ બધી વાતો તમને કરી. હવે રામ બીજા વનમાં કેવી રીતે જાશે એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.